રોમને કહ્યું છે કે હે રામચંદ્ર, તમે શુદ્ધ બુદ્ધ આત્મા છો, તો અંતઃકરણ થી સ્થિર થઈ અને રહો તો તમને અમારા જેવા આઈને વંદન કરી એવું તમારું સ્વરૂપ છે. તમે એક ફેરો તો કહો 100% હું આત્મા છું, 100% તમે આત્મા છો, ચેતન સચ્ચિદાનંદ આત્મા 100% છો. આટલી નિશંકતા છે. 100% ચેતન સચ્ચિદાનંદ આત્મા ભગવાન જે કહેવામાં છે એવું શું એ ભાવના છે ત્યાં એ શેળાની ભાવના. તો એ ભાવના આપણને તૂટક છે એટલે આ પ્રસંગમાં આવીએ એટલે ભાવ જાગે અને પાછું મટી જાય. 100% તમે આટલો નિર્ણય કરો આત્મા શું, આત્માનું ચિંતન સિદ્ધ કરો. તમે નિર્ણય ન કર્યો હોય તો ચિંતન કેમ કરો? ના પૂછે તો કહ્યું કે આત્માનું ચિંતન કરો. તો 100% નિશંકતા હોય તો ચિંતન કરે, ન કે હેમ ચિંતન કરે. દેહ નું ચિંતન એ તો આત્માનું ચિંતન નથી. આત્મામાં છે, બહાર નથી. આત્માનું ધર્મ આત્મામાં છે, બહાર નથી. અને આપણે બહાર બધું ગણતરીમાં બહાર ઉપર જ રોપણ થઈ રહ્યું છે. આપણું મન વસન અને ક્રમ આત્માના ઉદ્યોગ ઉપર આવ્યો તો મટી ગયું. આ ખરા એ તો પરમાત્મા. સદગુરુ આ ભાઈ છે, આ ભાઈ છે, આ ગોમનો છે, પેલા ગોમનો છે, તો માનસિક રહેવાનું. પણ ભવાળું છે કોઈ છે ગોમનું, એ કોઈ પટેલ છે, એ કોઈ બ્રાહ્મણ છે, એ કોઈ વાળીઓ છે. એ ભવાળાને ન ઓળખું તો પુષ્કા કૂટ્યા તો તજરા મળે, રેતી પી લે તો તેલ નાખડે. ગરમ ભૂમિ માનસિક નાશવંત હમણાં સુવર ઢગ હોય અને હમણાં એક પંચાયત કોમન અને ગરણ અને જો આપડે બધા છીએ બાર નિવાસોમાં એટલું બધું જમાઈ બેઠા છીએ, પણ આ દેહ તંબુ શું તોડવાના? આ દેહ છે એ તો વસ્તુ ના હું તો ભેગો છું, હું તો ભેગો પણ ભેગો મારું તો કોઈ દાડો સ્વયં રહેતું બસ બંધ કરે સંજમ સંજય બુટી તમારી ખર્ચ છે તો ખબર ના છે.
હું પૂછવા પેલી શાલ લઈ લેજો. જે કોઈ છે એ હોય તો વર્તમાન જીવનમાં ખ્યાલ રાખી ભાવ ન બગાડો. આપણે બધા કાલ તો મેળાવડું કરવાનું હતું ને આજ તો મેળાવડાની હમણાં 12 વાગે ઉજવણી થઈ જાય. એ આ દુનિયામાં આપણે આવ્યા છીએ એ પેલા નતા, આ જણાયા છીએ અને કાલે મચી જવાના છીએ. આ પાણીનો પરપોટો ફૂટી જવાનો છે અને મોય ચેતન બેઠો છે ને હાથી કોઈ નહીં આવે. તમારું મોય જે જોનાર જોડનાર સમજનાર વેપારી જે આવ્યો છે, વેપાર કરવા આવ્યો છે, પૂર્વક્રમ ની મૂડી લઈને આવ્યો છે. પુણ્ય અને પાપ બે ક્રમ ખપાઈ અને આત્માદેવ ભગવાનમાં સ્થિર થવા આવ્યો છે. પણ જો દિશા ભૂલી ગયા છીએ આપણે તો આપણને જે પુરુષો મળેલા એ પુણ્ય અને પાપ બે કર્મોથી મુક્ત થઈ આત્મા સ્વરૂપ ભગવાનમાં લીન થયેલા. રામજી બાપુ ગણો, નાથુ બાપુ ગણો, કૃપાળુદેવ ગણો, આગળના જે પુરુષો આપણે અહીંયા પહેલા સુધરવાન ઋણ જો ધ્રુવજીને એક એની માતાજી મેં માર્યું હતું એમાં પરમાત્મા મેળવીને ઘેરા. એ એટલી શક્તિ લાગી ગઈ. ધ્રુવજી રાજાના ખોળામાં બેહવા જા એટલે એની મનમાં હતી. એને કહ્યું ખોળાથી નેસો ઉતરી પર